આથી અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી, બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલતદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે। અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે, આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ। બોલો જય જલારામ બાપા, ભાઈ દેવચંદભાઈ વારાઈ ગોકલાણી। જે જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ। આવી રીતે સમાજને, સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ। એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મામલતદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે। જો જ્ઞાન પ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે, આવા વાણી વિલાસ કરે, ખરેખર એને ખોટું કર્યું છે। એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માગવી જોઈએ એવી અમારી માગણી છે। શું નામ? અશુભાઈ ખમજીભાઈ ઠક્કર। આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને, એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ, આવી અમારી સખત માગણી છે। અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ, નકર આને માફી ના મળે। અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે, બીજા વિશે બોલતા હોય, એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલા બાપાની માફી માગે એ જ અમારી અરજ અસ્તુ। જય જલારામ। ઓકે, હવે બોલો। જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે। એમણે જલારામ બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેમનું નિવેદન રહ્યું છે। તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે। ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે, એમની ધાર્મિક લાગણી દુભાણી છે, હૃદયને ઠેસ પહોંચી છે, એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ। જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતું બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું।